શરણાગત પાપ પર્વતમ ગણયિતવા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આજે સરસ મજાની કથા સંભળાવી એવા પુરાણી સ્વામી શ્રી પ્રકાશ સ્વામી, વડીલ સંત પરમ પૂજ્ય મુકુંદ જીવન સ્વામી, એવા જ પૂજ્ય પ્રભુ વલ્લભ સ્વામી, સંચાલક સ્વામી આનંદ મુનિ સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિવિહારી સ્વામી, આજના શાકોત્સવના યજમાન એવા ગંગા સ્વરૂપ લક્ષ્મીબેન, એમની સાથે યાત્રામાં ગયેલા બધા યાત્રાળુઓ, બહુ મોટી સંખ્યામાં આપણા આજુબાજુના ગામોમાંથી પધારેલા સાંગજોગી માતાઓ અને શ્રીજી મહારાજના લાડીલા સમસ્ત નાના મોટા સર્વે હરિભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સારું કહેવાય, યાત્રા કરવા કોક જાય ને લાભ આપણને મળે. રવિવાર સફળ થઈ ગયો આજ તમારો. અને વાડાસરમાં પાંખું આમ સમાજમાં આવવા મળે તોય ઠીક કહેવાય, સમાજ ચોખ્ખું રહે. 12 મહિનામાં કેટલી 12 વાર આવો? અહીંયા કેટલી વાર આવો? કેટલી વાર આવવાનું થાય 12 મહિનામાં? માવજી બાપા કેટલી વાર આવો અહીં 12 મહિનામાં? 12 વાર આવો કે 5 વાર? જો પાટોત્સવ તેથી આવતા હશો, પછી લગ્ન કોક થાય ગામમાં ત્યાં આવતા હશો. લગ્ન ત્યાં જમવાની હોય કે ઘરે જ હોય? અહીંયા હોય ને. જો છોરાઓને ખબર હે 12 મહિનામાં 2-4 લગ્ન થતા હશે. તુલસી વિવાહ થાય, તુલસી વિવાહ ગામમાં ત્યાં જમણવાર હોય. અહીંયા જોઈએ ત્યાં તો થઈ ગયો ને 10-12 વાર કે ઘણી વાર થાય હજી. બરાબર, મહિનામાં 1 વાર હંજવારી નીકળી જવી જોઈએ. બહુ સારું. જો નાનકડું અમથું ગામ છે, પણ 2 સરસ મજાના દિવ્ય ને ભવ્ય મંદિર, અને એવા જ આપણા બધાના અંતઃકરણ હોવા જોઈએ. બહુ સારી સંખ્યામાં યુવાનો છે, વડીલો છે. એટલે આ બધા વાડાસરના છે કે આમાં બીજા ગામના આવ્યા થોડા ઘણા? એટલે બધા વાડાસરના જેમ 2-3 મહેમાન દેખાય કેમ? બાકી છે વાડાસરના પણ રે 12 ગામમાં. જો પ્રવીણ આવ્યો હોય વાડાસરનો, ભુજનો વાડાસરનો ભુજનો નથી તો હાજે સવારે દર્શન કરવા નથી આવતો મંદિરે વાડાસરમાં, તો ભુજનો થયો ને. એ ડાલે ગામમાં રહેતા હોય ગામ ના કહેવાય. હવે તમે આજે મહેમાન તરીકે આવ્યા છો, સારું છે. જો યાત્રા એ સંગ જાય અને યાત્રા કરીને પાછા આવે અને આવો કાંઈ પણ પ્રસંગ કરે એને ઉદ્યાપન કહેવાય. આજનું આ ઉદ્યાપનની સભા છે, અને ઉદ્યાપનની સભામાં પૂજ્ય સંતોને તેડાવ્યા, મોટી સંખ્યામાં સાંગજોગી માતાઓ બધા આવ્યા છે. અને આપણા ગ્રામજનો, આપણા સગા સ્નેહીઓ, એ બધાએ આપણી સાથે રહે. અને બધામાં ભાવ શું હોય તો આ ભગવાનના ભક્તો એ ભગવાનનું સ્મરણ કરતા હોય અને એમને આપણે જમાડીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય. ભાવ આવો જ. નહીં તો આજના જમાનામાં કઈ જમણની ખોટ નથી, પણ સ્નેહ, પ્રેમ, લાગણી અને વસ્તુતઃ ભગવાનનો ભગત રાજી થાય તો ઠાકોરજી રાજી થાય. આ ભાવ છે. તો આ ભાવ સાથેનું આજનું ઉદ્યાપન છે. હવે જે જમાડે છે એમની તો શ્રદ્ધા છે, જમવા વાળાની શ્રદ્ધા છે કે કેમ ભલા ઈ. હવે જો ખાલી જમવાનો જ પ્રસંગ હોય તો કથા છે ને સારું હોય, તો આની જરૂર ન હોય ને ભાઈ. બધા 11:30 આવજો, જમીન પાછા 12:30 હાલા જજો. કાર્યક્રમ એવો ખપે કે કેવો ખપે કે બધા 8:30-9 વાગે આવજો, પછી તમને ઠાકોરજી જમાડશું અને પછી તમે જજો. રીતિ એવી ને આ છોકરાઓને જરૂર ધ્યાનમાં આવે. એટલે કેવું હોય, વહેલું આવવાનું હોય. લગ્નમાં હોય તો કેવું હોય, માંડવે જઈ આવો, મોઢું બતાવી આવો અને જમી આવો, ને કવર કે કાંઈ દેવાનું લઈને હાલે આવો. એવું જોઈએ ને કેટલી આમ પતી જાય કે જાજી વાર બેવું પડે. તમે હું કારો ડોરા કેવું હોય લગ્નમાં, તમે જ્યાં જાતા હશો ને તમને ખબર. એવું જોઈએ કેવું હોય. હવે આમાં તમને 2 થી 3 કલાક બેરાવ્યા, લો બેઠા ને તમે, પછી સ્વામીએ કેટલી બધી વાતો કરી, એ કે યાદ રહી? સાંભળી કે સાંભળી નહીં? પેલા સાંભળ્યું? આ સ્વામીએ કીધું જેટલું શ્રી પ્રકાશ સ્વામી સાંભળ્યું કે રહી ગયું?
છોરા વિચાર કરે આવે, આ પૂછે મારો અવાજ ત્યાં સુધી જાય કે નથી જાતો, મારો અવાજ સંભળાયો કે એ નથી સંભળાતો. આ સ્વામીએ કીધું સાંભળ્યું તમને પૂછું રહું. હા એમ હવે કઈ થયું, હા પૂછ્યું એમ સાંભળ્યું ને એમ. હું પૂછીશ નહીં શું કીધું એ, કારણ કે મને ખબર એ ખબર નથી આપણે કે બધા ટાઈમ પાસ જ કર્યું. હું આવ્યો ત્યારથી સ્વભાવ જોઉં છું, એ કીધું બધા આવ્યા, બધા વાટ જુએ રાખે કઈ સુગંધ આવે કઈ ગુભા થઈ આવે. એટલે મારે આજે થોડીક નવી વાત કરવાની ઈચ્છા છે. આ બધી જે રીતિઓ છે ને, જે પ્રસંગો, તમે ગ્રહસ્થ છો, અમે ત્યાગી કહેવાય. કોઈ દિવસ બીજાનું આપણાથી ખવાય નહીં. હવે સાંભળજો, આ મુદ્દાની વાત છે. ઘણી વખત આપણા મગજ કામ નથી કરતા. એનું કારણ શું છે? ઘણી વખત આપણને પ્રીતિ નથી થતી ભગવાનમાં. એનું કારણ શું છે? ઘણો માણસ બહુ ખર્ચો કરે પણ તેમ છતાં આપણે એના પ્રત્યે કૃતજ્ઞ ભાવ નથી જાગતો. એનું કારણ શું છે? તો આપણે ગ્રહસ્થ છીએ. ગ્રહસ્થને કોઈ દિવસ કોઈનું પરબારું લેવાય નહીં. એમ આ એક રીતિ છે. ગ્રહસ્થ હંમેશા પોષક રહ્યો છે. 4 આશ્રમ છે: બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, છેલ્લો કો એલા એક. હવે છોકરા એક તો પૂરો કરો, 3 હું બોલ્યો. ઓખો યા કો એક કો નહીં આવડે? હા તો ગજબ એવું સ્વામી, વાંધો નથી ને. હા, બ્રહ્મચર્ય પછી હમણાં જ કહી ગયો એટલું તો આટલી મેમરી લોસ છે. ગ્રસ્ત, હા વાહ વાહ, જો છોકરાઓને પાવરફુલ હજી. પછી આ ઘી કયું ખવડાવો? હાચું કહતા લખું બાપા, આ ઘી કયું હે? આજે શાકોત્સવમાં ઘી તો ગાયનું હશે ને? દેશી ગાયનું કે પછી ડબ્બાનું હે? સોનાઈનું? હા એક નક્કી કરો. લો હાલો, વાડાસરના આટલા હરિભક્તો બેઠા છો, ઘર ઘરાવો છો. વાડાસર ગામમાં જમણ હોય તો કેટલા જણા? 500 જણાનું, 700 જણાનું, કેટલા જણાનું જમણ થાય? વાલજી બાપા, કેટલા જણાનું જમણ થાય વાડાસરમાં? 500? લો આ બરાબર, ભીખાભાઈ કીધું 500 માણનું જમાઈ થાય. હવે આપણા આજના ગ્રસ્ત, આજના યજમાન છે લક્ષ્મીબેન યજમાન છે. લક્ષ્મીબેનને કઈ વાંધો નથી. બીજી વાર હવે જઈ પ્રસંગ કરો ને તે ગાયનું ઘી લઈ આવજો, દેશી ગાયનું ઘી. ભલા આપણે આવડો મોટો જગન કર્યો, એમાં બાઈની બહુ સારામાં સારી સેવા હતી. તો એ સેવા કરતા ઓછી સેવામાં આવો પ્રસંગ થઈ જાય. આ ગાયનું ઘી નથી ખાતા, કઈ બોલતા નથી. લો માથાકૂટ ત્યાં. જો 3 આશ્રમના નામ કીધા, 4થું આશ્રમ સેટ નથી થતો. ઘી કયું નક્કી કરશો? વાડાસર વાળા નક્કી કરે. આપણા ગામમાં 500 જણાની રસોઈ હોય અને યજમાન જો બળુક હોય, આ માવજીભાઈનો પ્રસંગ હોય, આ લક્ષ્મીબાઈનો પ્રસંગ હોય, કોઈક દી ભીખાભાઈનો પ્રસંગ હોય, કોઈ મજબૂત માણનો પ્રસંગ હોય ને પ્રવીણ, આપણે ઘી કયું વાપરશું? દેશી ગાયનું. ગાયનું ઓરિજિનલ ઘી વાપરશું. થોડાક રૂપિયા એલા દેવા પડે. આપણે એમ માનવું કે 1500 માણને જમાડી રહ્યા, ભલે ને 500 ને જમાડતા હોય, પણ મનમાં એટલું નક્કી રાખું કે આપણે 1500 ને જમાડી રહ્યા, બધું સેટ થઈ જાય. કેમ થશે? આ કરી શકો? હા અઘરું, કોઈ આ નથી પાડતા. થાય માવજીભાઈ? કેમ થાય કે ન થાય માવજીભાઈ? થાય ને. અને બીજું એક કહું, અહીંયા ઠાકોરજી કને હું ત્યાં સ્વામીને ઠપકો દીધો. ઠાકોરજી કને એલ્યુમિનિયમ તપેલું ખણી આવે એટલે બધાને ખબર પડે કે રસોઈ તો એલ્યુમિનિયમના તપેલામાં જ થાય. ઠાકોરજી કને આવે તે. એટલે બીજું એક કામ કરો, વાડાસર સમાજમાંથી જે ચૂલે ચડે ને એ ઠામનું એક એલ્યુમિનિયમનું ન ખપે. ઓ હું એ ધારે તો થઈ જાય. આ નાનકડું ગામે તમે પ્રેરણા કરો એટલે પછી બાજુ વેકરાવાળા કરશે, પછી રામપર વાળા કરશે, પછી એને જોઈને આખી 24 કરશે, ને પછી ભુજ મંદિરમાં બદલી જશે. આપણે નીચેથી બદલાવાનું ચાલુ કરવાનું. જે આપણને ખબર પડે તો આપણે કરીએ કે ના કરીએ કે. આ નબળાઈ આપણામાં આવી રહી છે, આને લઈને આવી રહી છે. તમે વિચાર કરો, અમે ગુરુકુળમાં બાળકોને ભણાવીએ છીએ, અમે એને બજારનું ઘી નથી ખવડાવતા. અમે ત્યાંના ઠામણા લગભગ 2.5 વર્ષ થઈ ગયા, એલ્યુમિનિયમનું ઠામણું અમે ત્યાં ચૂલે નથી ચડાવતા. અને તમે જેને પોતાના માન્યા, આ મારા હરિભગત છે, એને તમે એલ્યુમિનિયમના ઠામણામાં જમાડો, એ કેમ હાલે કહો? હવે આ બાયું એમ કે આ અમારું માનતા નથી, પણ હવે એલ્યુમિનિયમના ઠામણામાં જ રસોઈ રાંધીને ખવડાવે કેનું માને આ? એટલે હવે ફેરફાર કરો. ચૂલે જે ઠામણું ચડશે એલ્યુમિનિયમનું, છોરા તમને પૂછું રહો, હે તમારે ખાલી કુકર બદલાવી દેવાનું, 2 તપેલા નવા લઈ દેજો. ઓલા ઘા ન કરજો, પડે હોય, પણ એ ચૂલે ન ચડાવવાનું. એને નીચે હોય વાંધો નહીં. આટલું થાય કે ન થાય? થાય કે ન થાય? હા આવો જવાબ દો તો મને એમ લાગે કે હા બરે આવે થશે ને. હવે જો
હવે આ બધી આખી મોટી સભાએ તમે ઘરે જઈને કહીએ કે સ્વામી આમ કહેતા હતા, તમારું તો માને નહીં ને, પણ સ્વામી એમ કહેતા હતા એમ કહીને કહો તો વળી કોક માને એમ. તો હવે ઘરે મિટિંગ કરજો ને વાત કરજો. અને આ સમાજમાં વડીલો બેઠા. ભીખાભાઈ, સમાજના પ્રમુખ કોને? હરજીભાઈ કે તમે હો? હરજીભાઈ, હરજીભાઈ ક્યાં ગયા? હરજીભાઈ ક્યાં ગયા? હરજીભાઈ સાંભળે રામ, દર્શન દે તો ખબર પડે. હરજીભાઈ હે લકાઈ સાંભળે ના હાલે. કઈક જોજો આજે જોજો હરિભક્તો, ખીચડી છે ને, આ લોકો ખીચડી પિત્તરમાં ચડાવી. જો બકડિયામાં, તમે તાંબામાં ખીચડીનો સ્વાદ જોજો તમે કેવો છે. શીરો પણ તાંબામાં ચડાયો, એનો સ્વાદ તમે જોજો કેવો છે. અને બીજી કોઈક આઈટમ હશે એલ્યુમિનિયમ ચડાવી, એનો ટેસ્ટ તમે જોજો. આજ તમે અનુભવ કરજો, બધાનો સ્વાદ જોજો. અને પછી હવે તમને સ્વાદિષ્ટ ખાવું હોય કે ખાલી પેટ જ ભરવું હોય, તમને પૌષ્ટિક જમવું છે કે પછી ખાલી પેટ જ ભરવું છે, એ નક્કી કરવાનું. તો ફેરફાર કરજો. આ પ્રસંગ એટલા માટે છે કે આપણા યજમાન મજબૂત છે ને, એટલે આ મજબૂત વાત થાય આપણાથી. તો થોડોક ફેરફાર થવો જોઈએ. હવે આપણે વાત ઊભી રહી ગઈ એક ઠેકાણા, હતા વચ્ચે ડાયવર્ટ થઈ ગયા. આશ્રમ કેટલા છે? 4. બરાબર. હવે મેં 3 કીધા, હવે ચોથો તમારે કહેવાનો હોય. કેશો? પેલો કયો કીધો મેં? બ્રહ્મચર્ય. બીજો ગ્રહસ્થ. ત્રીજો વાનપ્રસ્થ. અને ચોથો સંન્યાસ. વાહ વાહ, આવડેરું પણ બોલતા નતા આટલી વાર. તો 4 આશ્રમ છે. આ 4 આશ્રમ માંથી 3 આશ્રમનું પોષણ ગ્રહસ્થ કરે છે. આ ગ્રહસ્થને આધારે બીજા 3 આશ્રમ નભે છે. જો ગ્રહસ્થ આશ્રમ ન હોય તો બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ, આ 3ની કલ્પના નથી. આ 3નું ભરણ પોષણ કોઈ કરતું હોય ને તો એ ગ્રહસ્થ આશ્રમ કરે છે. એટલે હંમેશા ગ્રહસ્થો ઉપર આપવાની જવાબદારી વધારે છે. તમે ક્યાંય સાંભળ્યું કે ફલાણા સ્વામીએ ફલાણું દાન કર્યું, અને એ દાન કરતા હોય તેને સાધુ ન કહેવાય? કારણ કે ત્યાગી પાસે શું હોય? કાંઈ ન હોય. તો દાન એ ગ્રહસ્થ કરે છે. તો ગ્રહસ્થ હંમેશા આપે છે. હવે આપનારો ગ્રહસ્થ જ્યારે બીજાનું લેતો થઈ જાય અને એની વળતરમાં કાંઈ ના આપે તો એના ઉપર ભાર આવે. સ્પષ્ટ સમજાવું તો કોઈ યજમાન આપણને જમાડે છે, કોઈ યજમાન ઉત્સવ કરે છે અને ઉત્સવમાં આપણને જમાડે છે, તો આપણે જમવા જઈએ અને વળતરમાં કાંઈ ન કરીએ તો આપણા ઉપર એનો ભાર ચડે. વળતરમાં શું કરવાનું? તો કાંઈ નહીં, 2 માળા ફેરવવાની. એ 2 માળા ફેરવો તમે, એ 2 માળાનું ફળ એ યજમાનને જાય, એટલે આપણા ઉપરથી ભાર હલકો થઈ જાય. જુવાન હોય તો એ શું કરશે? સેવા કરશે. દાખલા તરીકે આ હરિભક્તો છે, રસોડામાં રસોઈ બનાવી, બહેનોએ રોટલા બનાવ્યા, આ તમારે યુવાનો બધા પીરસશે, બીજા યુવાનો છે વાસણ ધોશે, એ બધી પ્રકારની સેવાઓ છે. તો એમાં તમે કંઈક સેવા કરી તો એનો ભાર ઉતાર્યો તમે. હવે જે કાંઈ નહીં કરે ને એમને એમ ખાઈ પીને હાલા જશે ને બારે જઈને કહેશે કે આ ખીચડી મીઠું ઓછું હતું, એને ભાર ચડશે. હા, ઘણા વડીલોએ કાંઈ ન કરી શકે, છેલ્લે એટલું તો કે વાહ, આ યજમાને બહુ સરસ સેવા કરી. આવો સારો ભાવ કરે, મનથી સેવા કહેવાય એને. આવી મનથી પણ કોઈ સેવા કરે ને તો એ સેવા છે, તો એના ઉપર ભાર ચડતો નથી. હવે તમે શાંતિ જ બેસીને વિચારજો કે આપણે એવું ક્યાંય કર્યું કે જગનમાં કે કોઈ પણ પ્રસંગમાં ગયા હોય, ખાઈ પીને હાલે આવ્યો હોય ને પછી જરીક ઓટા ઉપર કે આડાવરા ગયા હોય કે 2 દી રહીને કીધું ઠીક બનાવ્યું હતું પણ આમાં ગડબડ હતી એમ, અને ક્યાંય વાંકા ન વર્યા પાછા, અને એવું કોઈ કાઢ્યું હોય. જો એવું કોક દી કર્યું હશે ને તો ઈ માં બેહીરું હે, સમજ્યા ને? ઈ લોહીમાં ઘરી ગયું હે, અને ઈ બેઠું હોય ને એટલે આ કથા બથામાં પ્રીતિ થાતી, ટાઈમ પાસ કરવાનું હુજેરું. તો આ પ્રકારનું જ્યારે આપણે ધોશું, સાફ કરશું, કાંઈક ઉદ્યમી અમે કઈ ખોટી વાત કરીએ તો કહેજો. આ જે ચાલ્યું આવે છે ને, જે નબળાઈ છે ને, જે વિચારવું પડે છે ને, એ મેં તમને વાત કરી છે. આપણો સ્વભાવ ધીમે ધીમે પરિવર્તિત થઈ રહ્યો છે. કોઈ આપણને ગમે એવું સારું કરે ને, આપણે કંઈ કરતા નથી ને બીજા કરે એની માથે પાછા ટક કરી રહ્યા, તમે આમ નથી કરતા ને તેમ. આવું બધું શું કામ થઈ ગયું? તો ખાવા પીવાનું બદલી ગયું ને આવા મફતનું બધું આવી ગયું. હવે મફતનું આવી ગયું એટલે મફતની લાઈન જ ઉભા રહી ગયા. તો હાવ મફતિયા થઈ ગયા છીએ. તો એના કરતાં આપણે થોડા નીકળીએ. બહુ સરસ પ્રસંગ કર્યો છે. તો જેટલા યાત્રાળુ હરિભક્તો કે બહેનો ગયા હોય એ બધાને આપણે મનોમન અભિનંદન આપીએ, ધન્યવાદ આપીએ. આ ઉત્સવમાં આપણાથી બનતી કોઈ નાની મોટી સેવા કરી. આ સંતોએ સેવા કરી. શ્રીજી મહારાજ કીધું કે સંતોનું શું કામ? તો કથા વાર્તા એ કરીને હરિભક્તોની સેવા કરે. એટલે આ સંતો સેવા કરેલા, તમારી કથા સંભળાવેલા નહીં, તમારી સેવા થાય રહી.
અને સામે તમારે શું કરવાનું? તો અન્ન વસ્ત્રે કરીને તમે સંતોની સેવા કરો છો, એટલે બેનું સામસામું ચાલે છે. અન્ન વસ્ત્રે કરીને એટલે તમે ખબર ને, સંતો આવે કથા સંભળાવે, તમે ધોતી ઓઢાડો, એ વસ્ત્રે કરીને સેવા છે સંતોની. તો આવી રીતે સામસામી સેવા થઈ રહી છે. તો હું હમણાં સેવા કરું રોવા, એટલે મારું આવી ગયું. તમે કહેજો નહીં કે સ્વામી કે ચમચો હલાવા આવ્યા નતા ને કે ઠમણા બમણા ધોયા નહીં. એટલે આ મારી એક સેવા થઈ ગઈ છે. તો મારી સેવાના ભાવરૂપ શું? હું તમારા હવા ભરું, એના કરતા જ્યાં નબળું દેખાય છે હવા કાઢું, તો મારી સેવા સાર્થક કહેવાય. તમારું બધું કામ હાવ ભંગાણ જેવું હોય અને છતાંય હું કહું તમે બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, તો તમને એમ જ થાય કે અમે તો બહુ સરસ, તો મારી સેવા ન કહેવાય, કુસેવા કહેવાય. તો આપણે આવો સરસ યજમાનોએ આ કાર્યક્રમ કર્યો અને એનું માટે ઉદ્યાપન છે. તો એ ઉદ્યાપન કરી રહ્યા છીએ. તો નાનું અમથું આ ગોકુળિયું ગામ છે. તો આ ગામ એટલે ઘર જેવું ગામ કહેવાય. અને ઘરમાં આવી ભલામણું કહેવાય. આવી ભલામણ આવી વાતો જાહેર સ્ટેજમાં ન કરાય હો. આ તો નાનકડું છે એટલે બહુ કર્યું, તો બહુ આનંદ થયો. જો કે ગમે ત્યારે વાડાસરમાં નાનું ગામ હોય એટલે ગમે તે પ્રસંગ હોય, એ પ્રસંગ આવો ગઢવીભાઈ, એ પ્રસંગ આપણો સાર્થક જ રહેતો હોય. હમણાં આપણે ગૌ મહિમા મહોત્સવ કર્યો, એમાંય વાડાસરના હરિભક્તો હોય, બહેનો હોય, યુવાનો હોય, બધાએ પણ બહુ સરસ સેવા કરી હતી. પણ તેમ છતાંય આવા પ્રસંગોમાં પણ આપણે ઉત્સાહભેર જોડાઈ અને સેવા કરીએ અને હકારાત્મક રીતે સાથે જોડાઈએ. ઘણીક વખત આપણા કામકાજ એવા હોય કે આપણે વધારે ગામમાં સેવા ન કરી શકતા હોય, પણ જે ગામમાં સેવા કરતા હોય એને સહયોગ આપીએ, માનસિક રીતે પણ એની સાથે રહીએ, તો ભગવાન આપણા ઉપર વધારે રાજી થાય. અને જે એક બે સૂચન મેં સૂચવ્યા એ તમારાથી થાય ત્યારે નિરાંતે કરજો. બહુ હાડફાડ હમણાં કરી નાખી એમ નહીં. બધાને જ્યારે ગળે ઉતરે ત્યારે આ તરફ પણ આપણે વળીએ અને એ તરફ આપણે વળી અને મહારાજની સાચા અર્થમાં સેવા કરીએ, એટલી જ ભગવાનને પ્રાર્થના કરી. આ બધા યજમાનોનું ભગવાન ખૂબ રૂડું કરે એ ભાવ સાથે બધાને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સ્વામીએ થોડીક ની અંદર ઘણી વાત કરી દીધી હો. શરૂઆત તો કરવી પડશે. પહેલે ઘરેથી શરૂઆત, પછી સમાજની શરૂઆત, પછી આપમેળે આખી બધી જગ્યાએ સમાજ થઈ જશે. તો સરસ મજાના યજમાનને પણ યાદ કર્યા અને ઉદ્યાપન નિમિત્તે આ શાકોત્સવ પણ કર્યો. કાલે અમે ગયા હતા રામપર નવાવાસની અંદર હો. વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને આ પદને 200 વર્ષ થયા હતા. એના નિમિત્તે આપણે પૂજન રાખ્યું હતું. અને એ પૂજન કેવું હતું? રાજોપચાર યુક્ત પૂજન હતું અને બહુ મજા આવી. લગભગ 1.25 કલાકનો આખો પ્રોગ્રામ હતો. તો એ પણ હરિભક્તો યાત્રા કરવા માટે ગયા હતા અને એ એમ થયું કે અમને ઉદ્યાપન કરવું છે. તો સંતો કહે કે આ આપનું નિમિત્ત આવે છે, તો એ નિમિત્તે આપણે ઉદ્યાપન કરીએ. તો એમાં પણ બહુ સારો પ્રોગ્રામ થયો હતો. અને આ યજમાન પરિવારે આપના શાકોત્સવના યજમાન અક્ષર નિવાસી રવજીભાઈ હરજી રાબડિયા, હસ્તે ગંગા સ્વરૂપ લક્ષ્મીબેન રવજી રાબડિયા. આ લક્ષ્મીબેન છે એની તો સેવા બહુ છે હો. આપણે ભીખાભાઈ કહેતા હતા અમને તો નાના સંતો અમને બહુ ખ્યાલ ન હોય, પણ જ્યારે આપણું નૂતન મંદિર થયું અને નૂતન મંદિરના ઉત્સવમાં સંપૂર્ણ સેવા એની હતી હો. અને ટોટલ સેવા કેટલી હતી? 80 લાખની ઉત્સવની સેવા હતી. અને બાઈના મંદિરની અંદર જ્યારે જમીનનું ખાતમુહૂર્ત થયું ત્યારે 50 લાખની સેવા તે વખતે હતી. જોડા તાળી તો વગાડ મારા વાળા. આપણે તો 50 રૂપિયા કાઢવા હો ને તો એ તાણ પડે રહ્યો. એટલું નહીં, પાછું આ સમાજની અંદર જ્યાં જેટલી જમીન દેખાય છે ને એ ઓલા ખૂણેથી આ ખૂણે, એટલું નહીં, પાછું આ જેટલી પાછળની જેટલી જમીન છે ને ગૌશાળાની બધી સામે એમની લીધેલી છે હો. એકવાર જોતા તાલીથી વધારેલો. ઘણી વખત જોયું છે કે નામ બહુ મોટું હોય પણ ગુણ કાંઈ હોય નહીં. ભગવાને એમને નામ આપ્યો, એ પ્રમાણે ગુણ આપ્યો અને ગુણ પ્રમાણે પાછી ભગવાનની, સંતોની, ઠાકોરજીની સેવા પણ કરે છે. ધન્ય ભાગ્ય. જો નામ લક્ષ્મીબેન છે હો. અને ભગવાને ઘણું બધું આપ્યું છે અને એ આપે છે સંતોને, હરિભક્તોને, સત્સંગમાં, સમાજમાં. એ જ્યાં એમ થાય કે સમય છે યોગ્ય છે ત્યાં આપે છે. આખા આ ઉત્સવના શાકોત્સવના યજમાન એ લક્ષ્મીબેન છે. તો એ સાંખ્યુભાઈ પાસે જશે અને ત્યાં એમને એ પહેરામણી હશે, પ્રસાદીનો હાર એ અર્પણ કરશે. એમના બીજા જે હરિભક્તો યાત્રામાં ગયા હતા એ પણ સાથે છે. એના પહેલાં હું સંતોનું સન્માન લઈ લઈશ. તો સંતોનું સન્માન કરવા માટે મંદિરના કમિટી ભક્તો છે આવશે અને સંતોને હાર પહેરાવશે.
તો પરમ ભક્ત ભીખાલાલભાઈ લાલજી રાબડિયા જલ્દી જલ્દી આવતા જજો. સંતો આપના આંગણે આવ્યા છે તો સંતોનું સન્માન કરી ત્યાર પછી આપની પાસે અંતિમ સદગુરુ સ્વામી મુકુંદજીવન સ્વામીના આશીર્વાદ લઈ અને ત્યાર પછી આરતી કરી અને પછી આપણે બધાને બ્રહ્મભોજન લેવાનો છે. બોલો શ્રી નરનારાયણ દેવાની. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. કથા સાંભળીને થાકા નથી ને? થાકી જાય જો છોકરા ઊંઘી જાય. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં હતા. તમે ત્યાં ફરવાની કોઈ મજા આવે ને કે ના આવે? મજા આવે. ભગવાન સ્વામિનારાયણ સંતોને લઈને ફરવા નીકળ્યા. કાઠી દરબારો ભેગા ફરતા ફરતા ઝાડી પરદેશ આવ્યો. તે ઝાડીમાં ઊભા થઈ રહ્યા મહારાજ ને સંકલ્પ કર્યો કે આ કને વાડી થાય એવું સારું જમીન છે. તે સંતો કે મહારાજ આવડા ઝાડ ઉભા ને કેમ વાડી થાય? મારે કીધું થાય. આ સંકલ્પ સચ્ચિદાનંદ સ્વામી મનમાં રાખ્યો. બીજે દિવસે સવારમાં સભા બેઠી વહેલા પ્રસાદીનું પાણી લઈ અને બીડમાં આવ્યા. તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર બોલે બધા ઝાડને વર્તમાન ધરાવી અને બધા ઝાડ સૂકી ગયા જંગલમાં. મારા સભામાં કે સચ્ચિદાનંદ સ્વામી દેખાતા, ક્યાં ગયા તપાસ કરો? પણ જીવે ગોત્યા ક્યાં જડ્યા નહીં. મહારાજ કહે તો હું જીયા છે બીડમાં કે ત્યાં તપાસ કરો. ત્યાં ગયા તો સ્વામી પાણી છાંટતા હતા અને ઝાડ બધે હુકતા જાય કકડાટ કરતા. મહારાજ કે આવીને વાત કરી. પછી મહારાજ કે તો અમારા સંકલ્પ પ્રમાણે કર્યું. પછી ઝાડ બધા કઢાવી જમીન સાફસૂફ કરાવી અને સચ્ચિદાનંદ સ્વામીને જે સોંપાણું વાડી કરવાનું. પછી વાડી કરી પહેલે વર્ષે જ વૈતાક વાવ્યા. વૈતાક વાવ્યા અને વૈતાક સારામાં સારા વૈતાક થયા. લાંબા લાંબા ફૂટના 1.5 ફૂટના લાંબા થતા પહેલા. એટલે એ સંકલ્પ કર્યો. વૈતાકના બગીચામાં જઈને સંકલ્પ કર્યો. ઓહો વૈતાક બહુ સારા છે. જો મહારાજ શાક ઉત્સવ કરે તો આ લેખે લાગે. આ સંકલ્પ મૂર્તિમાન ગઢડા મંદિરમાં આપણે દરબારમાં આવ્યો સંકલ્પ. પછી બાઈઓ બેઠે તો ઉપવાસ પાડશે કે તે સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ કે હું ઉપવાસ પાડું એવો નથી. હું તો સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ છું, મહારાજ પાસે જાઉં કે. એટલે મહારાજ જઈને વાત કરી. મહારાજ સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ છું અને એને સંકલ્પ કર્યો કે વૈતાક બહુ સારા થયા છે. જો શાકોત્સવ કરે તો લેખે લાગે. મહારાજે વાત અપનાવી લીધી. મહારાજ કે વૈતાક તો સચ્ચિદાનંદ સ્વામી પૂરા કરશે, પણ મેં ઘાર ખપશે એ કોણ પૂરું કરશે? તો જીવુબા લાડુ મહારાજ કેટલો વઘાર ખપશે? તો કે 10-12 મણ તો ખપે. મહારાજ ઘી અમે પૂરું કરશું. પછી મહારાજ કે હળદ મસાલા જોઈ ને. પછી ગ્રસ્તબાઈ બધી હતી કે હળદ મસાલા અમે પૂરા કરશું. પછી શાકોત્સવ નક્કી થયું અને રાધાવાડી નહીં પણ લક્ષ્મીવાડીમાં પછી શાકોત્સવ કર્યો. વૈદ્ય ત્યાં પહોંચાડ્યા અને પછી સંત નિમાણા રોટલીવાળા કે લાડુવાળા અને શાક મારે અમે કરશું. મારે પોતે જવાબદારી હતી. પણ જે કંઈ માલ આવે એ બધું એમાં હોમતા આવે. નકો માપ હોય ને, માપ નહીં જે આવે એમાં મૂકતા આવે. માણસો બધા વિચાર કરે આ કેમ ઉપયોગ લગાડશે. એમાં મીઠું એમાં મરચામાં જે હોય તે કામ કરતાં કરતાં બધું પૂરું થયું. પછી ભગવાનને થાળ ધરાણા અને જમવામાં પંક્તિ થઈ એટલે શાક મારે પેલું પીસવા માંડ્યા. તે શાક લે નહીં. માગે જરાક તો લો, ઘણું ન લીધું કાંઈ નહીં. પછી જરા જથ્થો થોડી દીધો. હું ફર્યા. પછી લાડુ તો એક લીધા એક બે ભલે, પણ શાક જ આખ્યું ને તો પછી લાડુ કોઈ લે નહીં. શાક જ મારે શાક લાવો. તેમાં મોરું ખપે ને મોરું લાગે, કડક ખપે ને કડક લાગે, અને જેને જેવું જોઈએ રસ તે પ્રમાણે લાગે. તો આમ કરતાં કરતાં મારે વારંવાર શાક પીરસ્યું
અને પછી લાડુ ને રોટલી કોઈ લે નહીં. મહારાજના જે રસિયા હતા ને સંતો, મહારાજ અમારું તો લેતા નથી કઈ, મારે લાવો હું પીરશું. પછી મહારાજ બે બે ચાર લાડુ લેતા જાય. આમ કરીને ખૂબ જમાડ્યા. પણ જમાડ્યા તો ખરા. સાંજે 4-5 વાગ્યાનો સમય થયો ને, એ સંત મહારાજ કહે કે મારા ભૂખ બહુ લાગી હે. બપોરે એટલું જમ્યા હતા પણ ભૂખ. જમાડનારા કોણ હે? જે પચાવનારો છે એ જમાડનારા, એટલે બધાને પચાવી દીધું. મહારાજે જીવબા લાડવાન કે સાધુ ભૂખ્યા છે, સાંજે ખીચડીને કઢી બનાવો. જીવબા લાડુબા કે મહારાજ કે બપોરે તમે તાણ કરીને જમાડ્યા અને અત્યારે હવે ભૂખ્યા ન હોય કે, અને જો આજે ખીચડી જમે તો સાધુ માંદા થઈ જાય. સવારે જમા રસોઈ કરશું સવારે. આજે વાત થાય ને ત્યાં તો કુંડળથી રાયબાઈ પેટારો ભરી આવ્યો. પેટારો તો ચોરાઈ ગયો હતો. આ લાડુ ને પેટારો ભરી આવ્યા. મહારાજ કે ગાડું છોડ્યું. મહારાજ કે શું લાવ્યા? મહારાજ કે આમાં સંતને માટે રસોઈ લઈ આવ્યા છે, લાડુ છે આમાં. મહારાજ કેજી રસોઈ કરવાની? તો કે કાલે રસોઈ કરવાની છે. મહારાજ કે ભલે કાલે રસોઈ અને આજે રસોઈ તમારી. મહારાજે સંતોને પંક્તિ કરી. પછી એમાં 5-5 લાડુ તો દેતા જ ગયા મહારાજ. અને પછી વળી ફેરી બે ચાર લાડુ દેતા જ જાય. આમ કરતા ખૂબ જમાડ્યા અને રાયબાઈ પણ રાજી થયા. અને બીજે દિવસે પાછા રસોઈમાં એમને એમ જમાડે, પેટારે એમને ભર્યા રહ્યા. આ ભગવાનનો ચમત્કાર. ભગવાન પચાવનારા ભગવાને અને પીરસનારા ભગવાને. તો આપણે આજ ઉત્સવ છે શાકોત્સવ. તે શાકોત્સવના જજમાનો એના પર ભગવાનનો ખૂબ રાજીપો થાય અને ભગવાન ખૂબ એને હિંમત આપે, સત્સંગ કરવાનું બળ આપે, કુટુંબમાં સંપ આપે, ધન કમાવાને ભગવાન શક્તિ આપે. આવા ઉત્સવ કરતા રહે. બોલો સ્વામિનારાયણ ભગવાન.